હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 179મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે એમ્પથી. તેનો સ્પેલિંગ છે EMPATHY. એમ્પથી એટલે સહાનુભૂતિ. ઉદાહરણ તરીકે, ગુડ લીડર્સ શો એમ્પથી ટુવર્ડ્સ અધર. સારા નેતાઓ બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે. ત્યાર પછીનો શબ્દ છે એલોક્વન્ટ. તેનો સ્પેલિંગ છે ELOQUENT. એલોક્વન્ટ એટલે અસરકારક રીતે બોલનાર. ઉદાહરણ તરીકે, સી ગેવ અન એલોક્વન્ટ સ્પીચ. તેણે અસરકારક ભાષણ આપ્યું. ત્યાર પછીનો શબ્દ છે એલિયાન્સ. તેનો સ્પેલિંગ છે ALLIANCE. એલિયાન્સ એટલે જોડાણ અથવા તો ગઠબંધન. ઉદાહરણ તરીકે, ધ ટુ કંપનીઝ ફોર્મ એન એલિયાન્સ. બે કંપનીઓએ ગઠબંધન બનાવ્યું. ત્યાર પછીનો શબ્દ છે સ્ટેટિસ્ટિક્સ. તેનો સ્પેલિંગ છે STATISTICS. સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાશાસ્ત્ર. ઉદાહરણ તરીકે, સ્ટેટિસ્ટિક્સ હેલ્પ ઇન ડિસિઝન મેકિંગ. આંકડાશાસ્ત્ર નિર્ણય લેવામાં મદદ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે ફિઝિબલ. તેનો સ્પેલિંગ છે FEASIBLE. ફિઝિબલ એટલે કાર્યક્ષમ અથવા તો શક્ય. ઉદાહરણ તરીકે, ધીસ પ્લાન ઇઝ ફાઇનાન્શિયલી ફિઝિબલ. આ યોજના આર્થિક રીતે શક્ય છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. એમ્પથી એટલે સહાનુભૂતિ, એલોક્વન્ટ એટલે અસરકારક રીતે બોલનાર, એલિયાન્સ એટલે ગઠબંધન, સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાશાસ્ત્ર અને ફિઝિબલ એટલે કાર્યક્ષમ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.